નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ખોટું તો ત્યારે લાગે છે સાહેબ જ્યારે આપણે કોઈ એક માણસ માટે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માગતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। નંબર 2, જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં, કારણ કે આ ખરાબ સમય પણ એક દિવસ તમારી પાછળ નીકળી જશે। નંબર 3, કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે બેસો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે। નંબર 4, જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ માણસ તમારો સાથ છોડી દે તો ચિંતા ના કરવી જોઈએ, પરંતુ એમ સમજી લેવું કે એ માણસ ક્યારેય આપણી સાથે હતા જ નહીં, કારણ કે જેને તમારી કદર નથી એ માણસ સાથે રહેવાનો કોઈ પણ મતલબ નથી। નંબર 5, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય એ ક્યારેય જીવનમાં પાછા નથી આવતા। નંબર 6, ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે। એ લોકો ક્યારેય કોઈના નથી થતા, જે લોકો દોસ્તો અને સંબંધોને કપડાની જેમ બદલે છે। સારા ચહેરાથી મહત્ત્વનું છે સારો સ્વભાવ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ તમારો સારો સ્વભાવ એ આખી જિંદગી પર રહે છે। સંબંધ તોડવા તો ના જોઈએ, પરંતુ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવવા પણ ના જોઈએ મિત્રો। કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા, કારણ કે પોતાની દવા પોતે જ છો એ ક્યારેય પણ ના ભૂલતા। સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે। આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।